ગુડ મોર્નિંગ એવરીબડી. હવે આપણે ચેપ્ટર નંબર 6 એટલે કે પાંચમા ક્રમનું ચેપ્ટર આપણે ભણીએ છીએ. આપણે ટોટલ આપણા સિલેબસની અંદર 5 ચેપ્ટર છે, પણ આ બુકની અંદર એક વધારાનું ચેપ્ટર આપ્યું છે, એટલે આપણા ચેપ્ટરનો ક્રમ નંબર 6 થાય છે. તો આપણે જે છેલ્લો સોફ્ટ સ્કિલ શીખી છે એનો છેલ્લો ટોપિક આજે આપણે ભણવાના છીએ, અને એ ટોપિકનું નામ છે કોર્પોરેટ કોમ્યુનિકેશન સ્કિલ. કોર્પોરેટ કોમ્યુનિકેશન સ્કિલ એટલે શું? બરાબર, કોમ્યુનિકેશન સ્કિલ જ આપણે ભણી છીએ, પણ કોર્પોરેટ એટલે બિઝનેસ, અથવા એમ પણ પૂછાય બિઝનેસ એથિક્સ, એટલે વ્યાવસાયિક સિદ્ધિઓ. જો આપણે આપણા બિઝનેસની અંદર આપણે સફળતા સિદ્ધ કરવી હોય તો આપણે શું કરવું જોઈએ, આપણે કેવી કોમ્યુનિકેશન રાખવી જોઈએ, કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, એ બધી વસ્તુ આપણે આની અંદર ભણવાનું છે. બરાબર, તો કોર્પોરેટ કોમ્યુનિકેશન સ્કિલ પણ એક કોર્સ જેવું છે. કેમ આપણે લખવામાં અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું, બોલવામાં અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું, એવી રીતે તમે જો બિઝનેસ હોય, MBA કરતા હોય ને, ખાસ કરીને વિદ્યાર્થી, એ લોકોને કોમ્યુનિકેશન સ્કિલ ભણવાનું હોય. શું કામ એને કે એ બિઝનેસ કરતા હોય ને તો એ સારી રીતે એના કર્મચારીઓ સાથે, એના ક્લાયન્ટ સાથે વ્યવસ્થિત રીતે વાતચીત કરી શકે. તો ચાલો આપણે કોર્પોરેટ કોમ્યુનિકેશન શું છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. બરાબર, તો કોર્પોરેટ કોમ્યુનિકેશન ઇઝ એ મેનેજમેન્ટ ફંક્શન ઓફ ડિપાર્ટમેન્ટ. કોર્પોરેટ કોમ્યુનિકેશન એક એવી વસ્તુ છે કે જે મેનેજમેન્ટના કાર્યો, ફંક્શન એટલે શું થાય, કાર્યો, અને એના ડિપાર્ટમેન્ટના કાર્યો, લાઈક જેવા કે માર્કેટિંગ છે, ફાઇનાન્સને લગતા એટલે કે પૈસાને લગતા કાર્યો છે. બરાબર છે, ઓપરેશન્સ એટલે કે કાંઈ એવા સિક્રેટ ઓપરેશન અથવા તો કોઈ કાર્યો કરવા માટે આપ્યા હોય. બરાબર, ડેડિકેટેડ ટુ ધ ડિસિમિનેશન એટલે કઈ વસ્તુ છે ઓફ ઇન્ફોર્મેશન ટુ કી કોન્સ્ટિટ્યુન્સીસ એટલે એનું મતદાર ક્ષેત્ર છે એની અંદર પોતે માહિતી કેવી રીતે ફેલાવવી. બરાબર, કેવી રીતે સમર્પિત થઈને આખી માહિતી ફેલાવી. ટુ એક્ઝિક્યુશન્સ ઓફ કોર્પોરેટ સ્ટ્રેટેજી એટલે કે આખી બિઝનેસને અમલીકરણ માટેની આખી વ્યૂહરચના બનાવવી. અને ડેવલપમેન્ટ ઓફ ધ મેસેજ ઓફ વેરાયટી ઓફ પર્પઝ ઓફ ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ ઓફ ઓર્ગેનાઇઝેશન. અને ઓર્ગેનાઇઝેશનને ડેવલપ કરવા માટે ઘણા બધા એના પર્પઝ હોય, હેતુ હોય, અંદરની સાઈડના અને બહારની સાઈડના. એ બધા પર્પઝ છે એ સિદ્ધ કરવા માટે કોર્પોરેટ કોમ્યુનિકેશન છે એ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર, આની અંદર આપણે ઘણું બધું જોયું કે ભાઈ કેવી રીતે કઈ કઈ બાબતોની અંદર બિઝનેસ કોમ્યુનિકેશન છે એ અગત્યનું છે. ઇન ટુડે ગ્લોબલ કોર્પોરેશન, અત્યારે આપણને ખબર છે વિશ્વવ્યાપી આખું કોર્પોરેશન, બિઝનેસ આખો વિશ્વ લેવલનો થઈ ગયો છે. ધીસ ફંક્શન સર્વ એઝ ધ કોન્સાયન્સ એટલે આંતરિક અવાજ. આ ફંક્શન એટલે આ કાર્ય એવું છે કે એમાં વ્યક્તિ પોતાનો આંતરિક અંદરનો અવાજ સાંભળે છે. બરાબર, ઓફ ધ કોર્પોરેશન એન્ડ ઇટ્સ રિસ્પોન્સિબલ ફોર ધ ઓર્ગેનાઇઝેશન રેપ્યુટેશન. અને પોતે ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થાના રેપ્યુટેશન માટે કામ કરે છે. પ્રિવિયસલી કોલ્ડ પબ્લિક રિલેશન અને પબ્લિક અફેર. તો એટલા માટે જ એને બે નામ આપવામાં આવ્યા છે. પબ્લિક રિલેશન એટલે આપણે એને જનસંપર્ક કહી શકાય, તમે ગુજરાતી લખી શકો. ઓર પબ્લિક અફેર્સ, હવે પબ્લિક અફેર્સ એટલે જાહેર બાબતો. બરાબર, જનસંપર્કની આપણે અત્યારે છે ને પહેલાં આને જનસંપર્ક અથવા તો જાહેર બાબતો કહેવામાં આવતું. કોર્પોરેટ કોમ્યુનિકેશન હેઝ ટેકન એ ન્યૂ ઇમ્પોર્ટન્સ ઇન 21st સેન્ચુરી છે. અત્યારે કોર્પોરેટ કોમ્યુનિકેશન છે એ 21મી સદીની અંદર એક નવો જ અને અગત્યનો ભાગ ભજવે છે. કોર્પોરેટ કોમ્યુનિકેશન ઇઝ વાઇડ ટર્મ એન્ડ કવર મેની એસ્પેક્ટ. કોર્પોરેટ કોમ્યુનિકેશન એટલે કે બિઝનેસની અંદર વાપરવામાં આવતું જે વાતચીત છે એ ઘણા બધા પાસાઓને સમાવેશ કરીએ છે. કોર્પોરેટ કોમ્યુનિકેશન ટેક મેની ફોર્મ, એ ઘણા ફોર્મ હોય, એના ઘણા પ્રકારો એના જોવા મળે છે. બરાબર છે, જોઈએ આપણે એના કયા કયા પ્રકારો છે. આ ચાર્ટ દોરવો આપણે ક્વેશ્ચનની અંદર જરૂરી છે.
જો પહેલાં આપણે એ લખશું કોર્પોરેટ કોમ્યુનિકેશન, પછી 3 ભાગ આપ્યા. ડાઉનવાર્ડ એટલે કોઈ વ્યક્તિ છે ઉપલો અધિકારી હોય, આ ઉપલો અધિકારી મેનેજર, બરાબર. પહેલાં CEO આવે, એ મેનેજરને વાત કરશે. મેનેજર છે એના બીજા કોઈ નીચલા સુપરવાઇઝર હોય એને વાત કરશે, બરાબર છે, અથવા મેનેજરને વાત કરશે. એની નીચેનો એક અધિકારી હોય, આને કહેવાય ડાઉનવાર્ડ, કે જે નીચે તરફ, ઉપરથી માહિતી નીચે તરફ આવશે, બરાબર. પછી છે અપવાર્ડ, એટલે કોઈ વર્કર છે એ એના ઉપલા અધિકારીને કહેશે, એ એના ઉપલા અધિકારીને કહેશે, એટલે નીચે તરફથી ઉપર તરફ જે વાતચીત થતી હોય એ થઈ છે અપવાર્ડ. અને છેલ્લે વાતચીત બોસ સુધી પહોંચે છે. ઓલી ડાઉનવાર્ડમાં શું હોય કે પહેલાં બોસ છે એ વાત કરતા હોય. ઓરિજિનલ એટલે આમ સાઈડમાં, બરાબર છે, સાઈડ ટુ સાઈડ વાત, બરાબર. એટલે કે દાખલા કે આ પણ વર્કર છે ને આ પણ વર્કર છે, બંને વાતચીત કરે છે. ક્રોસ વાઇડ, બરાબર છે, ક્રોસ એક્ઝામિનેશન થતું હોય આની અંદર, બરાબર. મેનેજર છે ઘણી વખત સીધો વર્કર સુધી પહોંચી જતો હોય, આવી રીતે પણ હોય. આવી બધી વાતચીતો આની અંદર થાય છે. પછી આ પહેલી વસ્તુ આપણે જોઈ. હવે બીજી વસ્તુ જોઈએ, ઇમેજ બિલ્ડિંગ કોમ્યુનિકેશન વિધિન ધ કંપની વિથ ધ પબ્લિક. કંપની અને પબ્લિક, કંપનીની પબ્લિક સાથેની આખી ઇમેજ બનાવવાની વાતચીત. કોઈ દી કંપની વિશે ખરાબ જ નહીં બોલવાનું, તો જ માર્કેટની અંદર કંપનીનું બિલ્ડિંગ, ને ટૂંકમાં કંપની છે એ સારી બિલ્ડ થાય, લોકો છે એ ટૂંકમાં સારી મજબૂત સક્ષમ થાય, કે જેથી કરીને લોકો પણ એના વિશે પોઝિટિવ વાતો કરે. મેકિંગ મેનેજર બેટર કોમ્યુનિકેશન, એમાંય ખાસ કરીને મેનેજરને ખાસ કરીને શીખવાડવામાં આવે કે તમે વ્યવસ્થિત રીતે વાતચીત કરો. મેનેજરનો સ્વભાવ હંમેશા શાંત અને એવો હોય, બરાબર. એ બધું બિઝનેસ કોર્પોરેટ કોમ્યુનિકેશનની અંદર આવે, બરાબર. અને પછી એક પોઈન્ટ આપણે ભણવાના છે, 5-6 પોઈન્ટ આપણે ભણવાના છે આની અંદર. તો પહેલાં આપણું એનું ઇન્ટ્રોડક્શન આવે છે, તો ઇન્ટ્રોડક્શન આપણે એનું ભણી લઈએ, બરાબર. મેનેજમેન્ટ ઇઝ અબાઉટ ધ પીપલ કમિંગ ટુગેધર ટુ ફુલફિલ ઓર્ગેનાઇઝેશન ઓબ્જેક્ટિવ એન્ડ હેલ્પ ધ સિસ્ટમ ફંક્શન ઇફિશિયન્ટલી. મેનેજમેન્ટ છે એ કેના વિશે હોય? તો કે પીપલ કમિંગ ટુગેધર, કે જે લોકો એના ભેગા કામ કરતા હોય, બરાબર. જે એની સંસ્થા છે, એના હેતુઓ છે, એને મદદ કરવા માટે અને અસરકારક રીતે કાર્ય કરતા હોય એના માટે. કોમ્યુનિકેશન ઇઝ સેન્ટ્રલ ટુ ઓલ ધીસ ફંક્શન ઓફ મેનેજર. તો કોમ્યુનિકેશન એ ને બધાની મધ્યસ્થમાં, કેન્દ્રમાં કોણ છે? કે ભાઈ આવા બધા સારા કાર્યો કરવા માટે, કંપનીને આગળ લઈ આવવા માટે કોણ છે? તો કે મેનેજર. મેનેજર છે એને પોતામાં એવી આવડત હોવી જોઈએ, ટૂંકમાં એ કેન્દ્રમાં છે, અને એને વાતચીત કરવાની કળા એને આવડતી હોવી જોઈએ, કે ભાઈ બિઝનેસ તરીકે એને કેવી રીતે વાતચીત કરવી જોઈએ. કોર્પોરેટ કોમ્યુનિકેશન મીન ટુ ઓર્ગેનાઇઝેશન્સ continuous effort to make his manager better speakers, better writers and more published personality. તો આની અંદર સૌથી અગત્યની મહેનત કંપનીવાળાને એ કરવાની છે કે એનો મેનેજર છે એ સારો સ્પીકર બની શકે, સારો રાઇટર બની શકે, બરાબર. અને લોકો સાથે સારી રીતે પોતાની પર્સનાલિટી પણ સારી રીતે ડેવલપ કરી શકે. ઓર્ગેનાઇઝેશન નીડ મેનેજર. દરેક સંસ્થાને મેનેજરની જરૂરિયાત હોય છે, અને મેનેજરને હંમેશા એવો મેનેજર હોવો જોઈએ કે જે કોમ્યુનિકેશનની અંદર ઇફેક્ટિવ કોમ્યુનિકેશન વાત કરતો હોય, બરાબર. અને સિસ્ટમેટિકલ રીતે કામ કરતા એને આવડતું હોવું જોઈએ, બરાબર. ધીસ કોમ્યુનિકેશન સ્કિલ એસેન્શિયલ ફોર ધ મેનેજર ઓફ કોર્પોરેટ કોમ્યુનિકેશન સ્કિલ. દરેક મેનેજરમાં આ આવડત હોવી જોઈએ કે એના નીચેના અધિકારીઓ અને ઉપલા અધિકારીઓ સાથે કેવી રીતે વાતચીત કરવી, એને કહેવાય કોર્પોરેટ કોમ્યુનિકેશન. તો નીચે અમુક થોડા પોઈન્ટ આપ્યા છે, તો આપણે એ બધા પોઈન્ટ છે, બહુ નાના પોઈન્ટ છે, એ આપણે પોઈન્ટ છે સમજીએ. એમાં ઇન્ટરપર્સનલ સ્કિલ, પહેલાં વહેલું આવ્યું ઇન્ટરપર્સનલ સ્કિલ. હજી આની પહેલાંના લેક્ચરની અંદર જ આપણે ઇન્ટરપર્સનલ સ્કિલ એટલે શું એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર. જો આને પીપલ સ્કિલ પણ કહેવામાં આવે છે. ઇન્ટરપર્સનલ સ્કિલ આર એન એસેન્શિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ ફોર સક્સેસ ઇન એની કેરિયર. કોઈ પણ કેરિયરમાં સફળતા મેળવવી હોય તો આ એક અગત્યની સામગ્રી કહી શકાય ઇન્ટરપર્સનલ સ્કિલને. ધીસ સ્કિલ હોલ્ડ અટમોસ્ટ ઇમ્પોર્ટન્સ ટુ એન્શ્યોર સક્સેસ ઓફ એની ઓર્ગેનાઇઝેશન. કોઈ પણ સંસ્થાને અસરકારક અને સફળ થવામાં કોઈ અગત્યનો ભાગ ભજવતું હોય તો એ ઇન્ટરપર્સનલ સ્કિલ છે. એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરી લીધો હોય, બરાબર છે. ડ્યુ ટુ મલ્ટિપલ રીઝન્સ, ઘણા બધા એના કારણો હોય છે. સમ ઓફ ધ રીઝન્સ વાય ઇન્ટરપર્સનલ સ્કિલ આર ઇમ્પોર્ટન્ટ ફોર ધ મેનેજર્સ આર. મેનેજરમાં આ ઇન્ટરપર્સનલ સ્કિલ શા માટે ડેવલપ થયેલી હોવી જોઈએ, તેના માટેના થોડાક અહીંયા કારણો
અહીંયા થોડીક વાતો કરી છે. તો આપણે જોઈ તો પહેલો પોઈન્ટ છે અહીંયા ક્રિએટ એ પોઝિટિવ કોમ્યુનિકેશન ક્લાઇમેટ, કે એની આસપાસનું વાતાવરણ આખું પોઝિટિવ થઈ જાય એટલા માટે. પીપલ ફીલ વેલ્યુડ, રિકોગ્નાઇઝ, લોકો છે એને મૂલ્યવાન ગણે, એને બધે ઓળખ થાય, એની બધા લોકો એને ઓળખવા માંડે, બરાબર. એના પછી હેલ્પ ટુ રિડ્યુસ એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ, એને પોતા આંતરિક અને બાહ્ય છે થોડીક અડચણો હોય તો એને રિડ્યુસ એટલે ઓછી કરવામાં મદદરૂપ થાય. હેલ્પ ટુ ઓવરકમ ધ બેરિયર્સ કોમ્યુનિકેશનમાં કાંઈ જો પ્રોબ્લેમ થતો હોય તો એનો ટૂંકમાં સામનો કરી શકે. પ્રમોટ હેલ્ધી એન્ડ પોઝિટિવ રિલેશનશિપ, કોઈ પણ સંબંધો છે એ એકદમ હકારાત્મક અને હેલ્ધી, બરાબર, એવા રિલેશનશિપ આપણે સ્થાપી શકીએ. અને એના પછી આપણે વાત કરીએ બૂસ્ટ મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર. વેગ આપવો, કોઈ પણ આદર અને સમજૂતીને, આ રિસ્પેક્ટ એટલે આદર અને અન્ડરસ્ટેન્ડિંગ સમજૂતીને વેગ આપે છે. આ થયો એનો પહેલો પોઈન્ટ. હવે આપણે એનો બીજો પોઈન્ટ પણ સમજી લઈએ. તો બીજા પોઈન્ટની અંદર છે ડીલિંગ વિથ ક્રિટિસિઝમ એટલે કે નિંદા કરનાર જે છે, આપણા ટીકાકારો જે છે એની હારે કેવી રીતે વાતચીત કરવી. જો તમે બિઝનેસ કોર્પોરેટ કોમ્યુનિકેશન વ્યવસ્થિત રીતે કોર્સ કર્યો હોય, અનુભવથી તમે કોર્પોરેટ કોમ્યુનિકેશન વ્યવસ્થિત રીતે શીખ્યા હોય, તો આપણા જે ટીકાકારો છે ને, ટીકાકારો પણ હોવાના છે, સારી બાબત હોય ને ખરાબ બાબતો હોય જ છે, તો એની હારે કેવી રીતે વાતચીત કરવી એ પણ અહીંયા આઈપી છે, બરાબર. તો ઓલ મેનેજર હેવ ટુ ડીલ વિથ ધ અનપ્લેઝન્ટ ટાસ્ક ટુ ગિવિંગ ફીડબેક, બટ મેનેજર વિથ ગુડ ઇન્ટરપર્સનલ સ્કિલ કેન હેન્ડલ ધ સિચ્યુએશન ટ્રેકફુલી. તો દરેક મેનેજર માટે આ અઘરી વાત છે, અનપ્લીઝન્ટ અને નાખુશ કરી શકાય એવી છે, કારણ કે મેનેજરને પાછો ફીડબેક પણ આપવાનો હોય છે, બરાબર. તો સારો મેનેજર અને સારી ઇન્ટરપર્સનલ સ્કિલ જેનામાં હશે એ જ આ સિચ્યુએશનને કંટાળો આવ્યા વગર એને હેન્ડલ કરી શકશે, બરાબર. તો હવે એને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું આની અંદર, તો ક્રિટિસાઇઝ ઓનલી વન પોઈન્ટ એટ એ ટાઈમ, કોઈ એક સમયે કોઈ વ્યક્તિને, ટીકાકારોને એને જો સમજાવતા હોય ને તો એક સમયે એક જ એને પોઈન્ટ, એની ભૂલ જે છે ને એક જ પોઈન્ટની વાત કરવાની. જૂનું ઉખેડી નહીં બેસવાનું કે ભાઈ ત્યાં ભૂલ પહેલાંથી આવું કર્યું હતું ને આગલે દિવસેથી આવું કર્યું હતું ને એવું કંઈ કહેવાનું નહીં. પોઈન્ટ આઉટ લિમિટેશન એન્ડ એક્યુરેટ મેનર, એની પોતાની જે મર્યાદા છે, એની જે ભૂલ છે એ યોગ્ય રીતે સમજાવો અને એની એક્સપ્લેનેશન પણ આપો. એડોપ્ટ યુ એટીટ્યૂડ છે એને સ્વીકારો. એવોઇડ બિંગ જજમેન્ટલ, તો નિર્ણય લેવાનું ટાળો. ટ્રાય ટુ નો મોર અબાઉટ ધ વર્ક ડન, અને બધું કામ પૂરું કરવાનું એવું તમે ટ્રાય કરવાનું. ટ્રાય ટુ નો મોર અબાઉટ ધ વર્ક ડન, કેટલું કામ પૂરું થઈ ગયું છે એના વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરો. એવોઇડ પુઅર લિસનિંગ, અને તમે સાંભળવામાં જરાય બેદરકારી નહીં કરવાની, બરાબર. મૂલ્યાંકન આપણે એનું કરીએ તો ઉતાવળિયું નહીં કરવાનું, હેઝડ એટલે ઉતાવળિયું. આસ્ક ફોર મોર ઇન્ફોર્મેશન, વધારે માહિતી એની પાસે માગો, ક્લેરિફિકેશન માગો. એવોઇડ યુઝિંગ નેગેટિવ વર્ડ્સ ઓર નેગેટિવ ટોન, નેગેટિવ શબ્દોનો ઉપયોગ નહીં કરવાનો, નેગેટિવ ટોન આપણે એને આપવાના નથી. એના પછીનો પોઈન્ટ છે મેનેજિંગ કોન્ફ્લિક્ટ્સ, એટલે કોઈ પણ અડચણો આવતી હોય તેને મેનેજ કેમ કરવી. એવરી મેનેજર હેવ ટુ ડીલ વિથ કોન્ફ્લિક્ટ, દરેક મેનેજરમાં એવી આવડત હોવી જોઈએ કે એ કોઈ પણ અડચણો આવે તો એનું ડીલ કરી શકે. હાવેવર દેર આર ડિફરન્ટ કોન્ફ્લિક્ટ રિસોલ્વિંગ સ્ટાઇલ, પછી ભલે એને એ અડચણો દૂર કરવાની જુદી જુદી સ્ટાઇલ હોય. જો આની અંદર અલગ અલગ સ્ટાઇલો અહીંયા આપી છે, આપણે એ બધી સ્ટાઇલો જોઈએ. તો એવોઇડ કરવું, એકોમોડેટિંગ, બરાબર, સમજણપૂર્વક કરી, કોમ્પિટિંગ્સ એટલે સ્પર્ધા કરીને, કોલ્બોરેટિંગ્સ અને કોમ્પ્રોમાઇઝિંગ ને આવું બધી અલગ અલગ વસ્તુઓ અહીંયા આપી છે, બરાબર. એના પછી જો આપણે જોઈએ તો હાવેવર બોથ ધ પાર્ટી હેવ ટુ મેક એફર્ટ ટુ રિસોલ્વ ધ કોન્ફ્લિક્ટ, પણ આની અંદર છે ને બંને પાર્ટી છે ને, સામેવાળી વ્યક્તિ અને એ બંનેને મહેનત થોડીક કરવી પડે, બરાબર, કારણ કે તો જ અડચણ દૂર થાય. ત્યારબાદ આપણે જોઈએ તો વિચ એવર સ્ટાઇલ વન મે એડોપ્ટ, એમાં કઈ સ્ટાઇલ આપણે ઉપયોગ કરશું તો આપણે અડચણો દૂર થશે. ધ કરેક્ટ વે ટુ હેન્ડલ ધ કોન્ફ્લિક્ટ ઇઝ ટુ એડ્રેસ એન્ડ ઇસ્યોર્સ ડાયરેક્ટલી, કોઈને સંબોધન ડાયરેક્ટ કરી લેવું, બરાબર. હેન્ડલ કેવી રીતે કરવી કોઈ સિચ્યુએશનને,
whether one collaborations compromise or complex one has to assertive in skill of handling conflict. કદાચ કોઈ ઇસ્યુ આવી ગયો હોય, બરાબર છે, તો કંટાળો આવ્યા વગર કોમ્પ્રોમાઇઝ કરીને, બરાબર, આવી રીતે હકારાત્મક અભિગમ અપનાવીને, બરાબર, અડચણો દૂર કરવાની હોય છે. એના પછીનો પોઈન્ટ છે કોમ્યુનિકેટિંગ એસર્ટિવલી, એટલે હકારાત્મક અભિગમ રાખીને કોમ્યુનિકેશન કરતો હોવો જોઈએ. આ બધું આવે કોર્પોરેટ કોમ્યુનિકેશનની અંદર કે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર. તો મેનેજર છે, મેનેજર વિથ એસર્ટિવ સ્ટાઇલ આર ડાયરેક્ટ. જો એ વ્યક્તિ હકારાત્મક સ્ટાઇલનો ઉપયોગ કરે તો એ ડાયરેક્ટ, પ્રામાણિક, બરાબર, આવી રીતે હોવી જોઈએ. તો એ પહેલાં તો ને એની અંદર કયા ગુણો હોવા જોઈએ? હકારાત્મક કોમ્યુનિકેશન કરતો હોય તો ગુડ લિસનર હોવો જોઈએ, બરાબર, પોઝિટિવ એપ્રોચ રાખતો હોવો જોઈએ, વર્ક ટુ વાર્ડ્સ એ વિન ટુ વિન સિચ્યુએશન. વિન ટુ વિન સિચ્યુએશનમાં આપણે આગળ આવશે તો ડિટેલમાં આપણે સમજશું. જ્યારે બે વ્યક્તિઓને પ્રોબ્લેમ પડ્યો હોય ને, ત્યારે એકબીજાનું સમાધાન કરતા હોય ત્યારે વિન ટુ વિન સિચ્યુએશન આવે. આપણે જોઈશું હમણાં આગલા પોઈન્ટની અંદર આપણે ડિટેલમાં સમજવાનું જ છે. એક્ટિવ રિસોલ્વ કોન્ફ્લિક્ટ, અને હંમેશા એક્ટિવ રહેવું કોઈ પણ પ્રોબ્લેમ છે સોલ્વ કરવા માટે. નેગોટાઇટ કેરફુલી, એટલે વાટાઘાટો કરવા માટે. નેગોટાઇટ એટલે શું છે કે ભાઈ બે વ્યક્તિઓને પ્રોબ્લેમ પડ્યો, સમાધાન ટૂંકમાં આપણે કહી શકાય, બરાબર. વિલિંગ ટુ કોઓપરેટ, અને હંમેશા સહકારની ભાવના એને ભેગી રાખવાની, બરાબર. એસર્ટિવ કોમ્યુનિકેશન લીડ ટુ સક્સેસ. જો એસર્ટિવ કોમ્યુનિકેશન હોય તો હંમેશા સફળતા તરફ લીડ થાય છે, આગળ વધે છે. કરેજ એન્ડ ઓપન અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ રિલેશનશિપ, હિંમત મળે છે એને આગળ વધવા માટે, સંબંધો સુધારવા માટે, અને સમજણ પણ વધે છે, બરાબર. છેલ્લું પેજ છે વિદ્યાર્થી મિત્રો, આપણે થોડોક લેક્ચર મોટો થઈ ગયો છે પણ આપણે આ પોઈન્ટ પૂરો કરી નાખીએ એટલે કે આ ચેપ્ટર પણ આપણી સાથે પૂરું થઈ જાય. એના પછી નેગોટિંગ સ્કિલ એટલે જે હમણાં જ વાત કરી કે ભાઈ સમાધાન, બરાબર, કે સમાધાનની અંદર કોઈ મેનેજર બેઠો હોય તો એને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, બરાબર. તો નેગોટિંગ સ્કિલની અંદર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ફેસ સેવરલ પ્રોબ્લેમ. તો એમાં બિઝનેસ હોય, બિઝનેસની અંદર કોઈ વ્યક્તિ હોય તેને ઘણા બધા પ્રોબ્લેમ, કોઈ કંપનીઓ આરે પ્રોબ્લેમ થયો, ક્લાયન્ટ આરે કંઈ પ્રોબ્લેમ થઈ હોય તો સમાધાન કરવા માટે ઘણી બધી પ્રોબ્લેમનો સામનો કરતો હોવો જોઈએ. તો એ સમાધાન, એ જે પ્રોબ્લેમ હોય એ સમાધાન કરનાર જે વ્યક્તિ હોય એનામાં સારી સ્કિલ હોય તો જ એ પૂરું થઈ શકે, બરાબર. હાવેવર નેગોટિએશન્સ કેન નોટ સ્ટક એટ વન શોટ. માત્ર એક જગ્યાએ અટકી નથી જવાનું, કોઈ ગેરસમજ થઈ તો અટકી નથી જવાનું. ઇટ ઇઝ ટેડિયસ પ્રોસેસ. એ એક કંટાળાજનક પ્રોસેસ છે. ટેડિયસ એટલે કંટાળાજનક. એન્ડ વન નીડ ટુ બી એડ્યુકેટ અબાઉટ ઇટ. બધા વ્યક્તિઓને એના વિશે જાગૃતતા એટલે માહિતી હોવી જોઈએ. નેગોટિએશન્સ ઓકર વેન ધ પાર્ટીઝ ઇન્વોલ્વ એટેમ્પ્ટ ટુ ફાઇન્ડ આઉટ મ્યુચ્યુઅલી એગ્રીએબલ સોલ્યુશન. કે આમાં છે ને સામે સામે જે પાર્ટીઓ બેઠી હોય એ સહમત થતી હોવી જોઈએ સોલ્યુશન માટે. ધેર આર 4 એપ્રોચ ટુ નેગોટિએશન. ધીઝ આર, તો અહીંયા 4 પ્રકારની અહીંયા નેગોટિએશન અહીંયા આપી છે, બરાબર. કે ભાઈ આ કદાચ કોઈ વ્યક્તિને સમાધાન કરવાનું હોય તો 4 રીતે સમાધાન કરી શકાય. તો એ કઈ 4 રીત છે કે જેનાથી સમાધાન કરી શકાય આપણે જોઈ. પહેલું છે બાર્જિનિંગ્સ એપ્રોચ. બાર્જિનિંગ એટલે સોદાબાજી, કે કોઈ પણ સોદા, હું આમ કરીશ, હું તમારી સાથે ડીલ કરું, તમારે આમ કરવું પડશે, તમારે ઓલી કંપનીનું કામ નહીં લેવાનું, એને કહેવાય બાર્જિનિંગ એપ્રોચ. કદાચ સમાધાનમાં કોઈ વ્યક્તિ બેઠો હોય, હું તો જ સમાધાન કરીશ કે તમે આ વ્યક્તિ સાથે બોલશો નહીં, આને કહેવાય બાર્જિનિંગ એપ્રોચ. ટેક પ્લેસ વેન ઇન્ટરેસ્ટ આર કોમ્પ્લિટિંગ એન્ડ કોલેબોરેશન ઇઝ નોટ પોસિબલ. આની અંદર છે ટેક પ્લેસ વેન ઇન્ટરેસ્ટેડ આર કોમ્પ્લિટિંગ, એટલે આની અંદર અડચણ ઊભી થઈ હોય અને કોઈ વ્યક્તિ છે આની અંદર રસ લેતો હોય તો એ આની અંદર ટૂંકમાં એની શક્યતાઓ બહુ ઓછી છે. બીજું લૂઝ એપ્રોચ. આ લૂઝ એપ્રોચ આ બંને પાર્ટી માટે થોડુંક આવે છે. રિસોલ્વ્સ એન્ડ કોઝિંગ ડેમેજ ઓફ બોથ પાર્ટી. બંને પાર્ટીને થોડું જતું કરવાનું. હું આ જતું કરીશ, ચાલ હું આ જતું કરીશ, હાલ થોડુંક ઘણું તું આમ કરી નાખજે, હું આમ કરી નાખીશ, એને કહેવાય લૂઝ ટુ લૂઝ એપ્રોચ. કોમ્પ્રોમાઇઝ એપ્રોચ. કોમ્પ્રોમાઇઝ એટલે એમાં પણ કોઈ પણ વ્યક્તિને
એમ કોમ્પ્રોમાઇઝ કરવું પડે, કોઈ એક પક્ષને કોમ્પ્રોમાઇઝ કરવું પડે. અને ત્રીજું છે વિન ટુ વિન એપ્રોચ, એટલે કોઈ પણ વ્યક્તિને ન કોમ્પ્રોમાઇઝ કરવું પડે, ન લૂઝ ટુ લૂઝ કરવું પડે, કોઈ પણને કાંઈ જતું ન કરવું પડે, એને કહેવાય વિન ટુ વિન એપ્રોચ. મેં આના વિશે પણ કીધું હતું કે આપણે આગળ જોશું. અને પછીનો છઠ્ઠો પોઈન્ટ છે, છઠ્ઠા પોઈન્ટ વિશે આપણે માહિતી મેળવી તો કોમ્યુનિકેટિંગ ઇન ધ ટીમ, ટીમની અંદર વાતચીત કરવી. ઇન ઓર્ડર ટુ વર્ક ઇફેક્ટિવ સક્સેસફુલી ઇન ધ ટીમ, જો કોઈ વ્યક્તિ છે અસરકારક રીતે અને સફળતાપૂર્વક એને ટીમની અંદર વાતચીત કરતો હોય, બરાબર, ઇટ ઇઝ એ વિટલ ફોર ધ મેનેજર ટુ અન્ડરસ્ટેન્ડ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ગ્રુપ, તો એ મેનેજર છે એ વ્યવસ્થિત એને ગ્રુપની લાક્ષણિકતાઓ બરાબર બધું સમજી શકે. મેનેજર હાઈલી કોમ્પટેન્સ એન્ડ ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન સ્કિલ, મેનેજર છે એ સારી રીતે ટૂંકમાં સામેવાળી વ્યક્તિને ઇન્ટરપર્સનલ સ્કિલ સારી રીતે સમજી આમ અનુભવ કરેલો હોવો જોઈએ કે જેથી કરીને એ બધું ટીમવર્ક છે અસરકારક રીતે કરી શકે. ટેલિફોન સ્કિલ પણ આનામાં સારી હોવી જોઈએ. કોઈ વ્યક્તિનો ક્લાયન્ટનો ફોન આવ્યો તો એ કેવી રીતે કરે એ પણ હેન્ડલ કરે છે, કેવી રીતે હેન્ડલ કરે એ પણ આની અંદર આવે છે, બરાબર. બિઝનેસ ટેલિફોન ઇટ્યુક્સ ઇઝ ધ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ પણ ખૂબ જ અગત્યનું છે. સિન્સ ઇટ ઇઝ એ ઓરલ ફોર્મ ધ કોમ્યુનિકેશન, એ બધું ઓરલની અંદર આવે છે. વોકલ ક્વોલિટી છે, વોકલ એટલે બોલવાનું ખાલી, એમાં ટોન બરાબર છે, અવાજ ખૂબ જ અગત્યનો છે. આપણે કંપનીમાંથી ફોન આવતો હોય બરાબર, વીમા કંપનીની, તો કેવી રીતે વ્યવસ્થિત રીતે વાતચીત કરતા હોય, એક એક શબ્દ આપણને સમજાઈ જતો હોય એવી રીતે વાતચીત કરતા હોય છે. એના પછી 8મું છે સોશિયલ સ્કિલ. અનધર ચેલેન્જિંગ એરિયા ફોર ધ ટુડેઝ મેનેજર ઇઝ ટુ નીડ ટુ પોસેસ સોશિયલ સ્કિલ. સામાજિક બાબતોમાં પણ એ વ્યક્તિ આગળ હોવો જોઈએ, બરાબર. ટેલિફોનની અંદર હોય કે કોઈ પણ ઇટિક્સ હોય, બરાબર, કોઈ પણ જગ્યાએ પબ્લિક સ્પીકિંગ હોય કે મીટિંગ હોય એની અંદર પણ એ આગળ હોવો જોઈએ. તો છેલ્લા પેરેગ્રાફની અંદર એવું છે કે આવી રીતે મેનેજમેન્ટ અથવા તો બિઝનેસની અંદર આ બધી જે 8 સ્કિલ આપણે આપી, બરાબર, એ જો કોઈ સારી રીતે કરે તો એમાં વર્કરોને એટ્રેક્ટ કરવામાં, બરાબર છે, એમ્પ્લોયરને, બરાબર, અને સ્ટાફ છે એને ટૂંકમાં સંતોષકારક રીતે બધા જવાબો મળે, બરાબર છે, અને એની નામના સારી રીતે થાય, આપણો બિઝનેસ છે એ સારી રીતે વધી શકે, બરાબર. તો અને માર્કેટની અંદર આપણે થોડાક આગળ પણ વધી શકીએ. એના માટે આપણે જો બિઝનેસમાં વ્યવસ્થિત સફળતા મેળવવી હોય તો આ જે પોઈન્ટ છે એ બધી ધ્યાન રાખવાનું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણે આપણું ચેપ્ટર પણ પૂરું કરીએ છીએ. હવે આપણે માત્ર એક જ ચેપ્ટર ભણવાનું છે, બરાબર. તો આ સાથે આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ.